ભાણવડના હાથલા ગામે શનિ જયંતિ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। અમાસ અને શનિવારનો એક સાથે યોગ હોવાના કારણે ભક્તો માટે દર્શનનો અનેરો લાહવો છે। અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। હર વખતની જેમ મંદિર પ્રશાસન અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓ માટે પીવાના પાણી, છાશ, ગુલ્ફી અને બુંદી ગાંઠિયાની પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ભક્તોનો ઉત્સાહ જરાય ઓછો થતો નથી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। હાથલા ગામે આવેલ પ્રસિદ્ધ શનિ મંદિર ખાતે દર વર્ષે શનિ જયંતિ અને આ વખતે શનિ અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લે છે। ત્યારે આ વર્ષે શનિ જયંતિને અનોખી રીતે ઉજવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આજે રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થશે, જેમાં જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને લોકગાયિકા ભૂમિ આહિર પોતાના લોક ડાયરા અને સંગીતથી રમઝટ ઉપસ્થિત કરીને લોકોને મંત્રમુગ્ધ કરશે। બોલો શનિ મહારાજની જય। જો આજે શનિ જયંતિની અમાસ છે, પબ્લિક એટલું બધું છે। હું જામનગરથી આવું છું, મારું નામ માણસુરિયા જયશ્રીબેન છે અને એટલી બધી અહીંયા સ્વયંસેવકો સેવા કરે છે। બધાને ગુલ્ફી આપે છે, ગાંઠિયા આપે છે, લાઈવ ભજીયા છે, છાશ છે, બુંદી ગાંઠિયા છે। સ્વયંસેવકો એટલા ખડે પગે છે ને પબ્લિકની એટલી મોટી લાઈન છે। બોલો શનિ મહારાજની જય। સર્વે ભક્તોને જય શનિ મહારાજ। હું શનિદેવ મંદિર હાથલાનો પૂજારી વિનોદપુરી ગોસ્વામી। આજે શનિદાદાનો જન્મદિવસ છે। શનિદાદાનો જન્મદિવસ તો કરી, પણ આજે અમાસ ને શનિવાર બંને યોગ હારે છે અને આવા યોગ 100 વર્ષ પછી પહેલી વખત આવ્યા છે। એટલે આજે વિશાળ પબ્લિક છે, બધા લોકો ભાવપૂર્વક દર્શન કરે છે, પૂજા કરે છે અને અમારાથી જે બની એ વ્યવસ્થા છે, આઈસ્ક્રીમ છે, કેરીનો રસ છે, ગાંઠિયા છે, એવી બધી પ્રસાદી પણ છે, એ પણ લોકોને બધાને ફ્રીમાં છે અહીં।